પૂનમ, આ તું શું બોલી રહી છે? તારો દિમાગ ઠેકાણે તો છે ને? તું જેવી જ આવી એવી પાછી જતી રહે તારા ઘરે. હું તારી સાથે લગ્ન કરવા નથી માંગતો. અરે કિશન, આ તું શું બોલી રહ્યો છે? જો હવે હું પાછી ઘરે જઈશ તો મારા કાકા મને જીવતી નહીં મૂકે. એ બધું મારે નથી જોવાનું. જો બેન, જીવનમાં ક્યારે કોઈના પ્રેમમાં આટલું પણ પાગલ નહીં થઈ જવાનું. કેમ કે આજકાલ લોકો પ્રેમના નહીં પણ હવસના ભૂખ્યા છે. પણ તું જરાય ચિંતા ના કર, તારી સાથે અન્યાય આ તારો ભાઈ નહીં થવા દે. હેલો ગાઈસ, વેલકમ માય યુટ્યુબ ચેનલ અને બધાને ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. તો ગાઈસ, અત્યારે અમે લોકો આવી ચૂક્યા છીએ કોટેશ્વર ગામમાં. આજે સરસ મજાનું અમારું શોર્ટ મૂવીનું શૂટિંગ ચાલે છે. બહુ જ મજા આવવાની છે. અને હા, તમે લોકો મારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો બધા ભાઈઓ આવી ગયા છે અત્યારે અહીંયા જો શૂટિંગ ચાલુ થઈ ગયું છે. એ બધું મારે નથી જોવાનું. હું તારી સાથે લગ્ન આજે નહીં કરું કે કાલે નહીં કરું. હું કઈ સમજ્યો નહીં. એટલે એ જ કે મારા કાકા અત્યાર સુધી મને બહુ જ હેરાન કરતા હતા. તો ફાઇનલી એમની સાથે ઝઘડો કરીને આજે મેં એ ઘર છોડી દીધું છે. અરે પણ આવું કરતા પહેલા તારે મને એકવાર જાણ તો કરવી હતી. લે, એમાં શું જાણ કરવાની? આપણે બે એકબીજાને આટલો પ્રેમ કરીએ છે તો મેં વિચારી લીધું કે તારી સાથે લગ્ન કરીને હવે તારા ઘરે જ રહીશ. જો પૂનમ, હું તને પ્રેમ કરું છું એ વાત બરોબર, પણ લગ્ન વિશે મેં હજુ કઈ વિચાર્યું નથી. એમાં વિચારવાનું શું? ચાલ અત્યારે જ આ મંદિરમાં જઈને ભગવાનની સાક્ષીમાં કરી લઈએ લગ્ન. પૂનમ, આ તું શું બોલી રહી છે? તારો દિમાગ ઠેકાણે તો છે ને? તું જેવી જ આવી એવી પાછી જતી રહે તારા ઘરે. હું તારી સાથે લગ્ન કરવા નથી માંગતો. અરે કિશન, આ તું શું બોલી રહ્યો છે? જો હવે હું પાછી ઘરે જઈશ તો મારા કાકા મને જીવતી નહીં મૂકે. એ બધું મારે નથી જોવાનું. હું તારી સાથે લગ્ન આજે નહીં કરું કે કાલે નહીં કરું. તારે જવું હોય ત્યાં જા. હું તો આ નીકળ્યો મારા ઘરે. અરે કિશન, ઉભો રે. ક્યાં જાય છે? જો તું મને સાથ નહીં આપે તો હું ક્યાં જઈશ અને કોના સહારે રહીશ? તારે જે કરવું એ કર, પણ મહેરબાની કરીને આજથી અમારા કરણભાઈ જો આવી ગયા છે. હા હા હા. અરે, મેં તમને બેન કીધું છે, શું મને તમારો ભાઈ સમજીને એટલું પણ નહીં કહો કે આ રડવા પાછળનું કારણ શું છે? આ ગામના કિશન નામના છોકરાને હું ખૂબ જ પ્રેમ કરતી હતી અને મેં આજે એને લગ્ન કરવાનું કીધું તો એને મારી સાથે કર્યું એવું. અરે પૂનમ, અલા કિશન, આવું કરવાનું મારા ભાઈ યાર. તો અત્યારે અમે લોકો આવી ચૂક્યા છીએ જંગલમાં શૂટિંગ કરવા માટે. અને આજે અમારું શોર્ટ મૂવીનું શૂટિંગ ચાલે છે બહુ સરસ મજાનું. અને જંગલમાં તો જુઓ ભાઈ, મોટું જંગલ છે. જુઓ અને અમારો રોહિત આવી ગયો જુઓ અત્યારે. બંકો અને જુઓ બંદૂક આમ તાકે ને એવું જ બોલી જજો, ઢીચકે આવો અને પછી હું મારી ઢીચકે આવો. ચાલો, એ થોડાક ગોળી મારે એટલે ઉડજે ને ગમે આમ સીધી બોચી ચાલવાનું કરજે. દંડો નહીં ફેંકવાનો, આમ ગોળી વાગે ને પછી દંડો આમ ફેંકજે. ચાલ, પેલા આગળ આવું. હું આને ગોળી મારી છે એમ થોડી વાર પહેલા મેં આને બેન કીધી છે અને હવે આ બેન ની રક્ષા આનો ભાઈ પૂરેપૂરી કરશે. નહીં, કહું છું છોડી દો એને. આંગળી અંદર રાખજે. આવો કરવાનું કે નહીં ને. સ્લો મોશન માં રાખ. ચાલો. અરે કિશન, આ તું શું કરી રહ્યો છે? તું ગાંડો થઈ ગયો છે? હું નહીં, તું મારા પ્રેમમાં ગાંડી થઈ ગઈ છે. હું તારા જેવી સાથે લગ્ન કરું? માય ફૂટ. એ તો એ જ નથી સમજાતું કે હું તમારો આભાર કયા શબ્દોમાં માનું. જો આજે તમે ના હોત તો ખબર નહીં મારું શું થાત. જો બેન, જીવનમાં ક્યારે કોઈના પ્રેમમાં આટલું પણ પાગલ નહીં થઈ જવાનું. કેમ કે આજકાલ લોકો પ્રેમના નહીં પણ હવસના ભૂખ્યા છે. પણ તું જરાય ચિંતા ના કર, તારી સાથે અન્યાય આ તારો ભાઈ નહીં થવા દે.
ચાલ મારી સાથે. તારી સાથે અન્યાય આ તારો ભાઈ નહીં થવાય. ખરેખર મને તો એ જ નથી. બસ 57 ઉપર છે 56 ઉપર કર દો. હા કર દો 56 થી એક કર દો. ખરેખર મને તો એ જ નથી સમજાતું કે હું તમારો આભાર કયા શબ્દોમાં માનું. જો આજે તમે ના હોત તો ખબર નહીં મારું શું થાત. જો બેન, જીવનમાં ક્યારે કોઈના પ્રેમમાં આટલું પણ પાગલ નહીં થઈ જવાનું. કેમ કે આજકાલ લોકો પ્રેમના નહીં પણ હવસના ભૂખ્યા છે. પણ તું જરાય ચિંતા ના કર, તારી સાથે અન્યાય આ તારો ભાઈ નહીં થવા દે. ચાલ નિકાળ. આનો ડાયલોગ અરે શું કરો યાર? 5 ને 11 તમારે. અરે એટલું બધું નહીં લેવાનું. 5 11 બસ 20 ઉપર તું એને મારવા માંગે છે? ચાલ ચૂપચાપ હા ચાલ. થઈ ગયો ને 20 ઉપર તમારે. ચાલો આની સાથે લગ્ન કરીને આને સીધી પોલીસ સ્ટેશને જશે. નહીં નહીં, તમે આવું ના કરતા. મને ખાલી એક દિવસનો ટાઈમ આપો. મારે આ વાતની જાણ પહેલા મારા મોટા ભાઈને કરવી પડશે. એમને કીધા વગર મારાથી આવું પગલું ના ભરાય. સારું, જા આપ્યો તને એક દિવસનો ટાઈમ, અને ત્યાં સુધી આને હું મારા ઘરે રાખું છું. જો 24 કલાકની અંદર આને તે પ્રેમથી નહીં અપનાવીને તો મારાથી ખરાબ કોઈ નહીં થાય. ચાલ નીકળ. આ તો સાવ ખોટું છે. નહીં જ ને સાવ ખોટું છે. અને ઓલું જે આમ આવે ને મરવા પણ તૈયાર છે, એટલે સીધો આમ મરવા પણ તૈયાર છે. આમ સીધો તમે મારા સામું જોજો. ચાલ ભાઈ. ચાલો. અરે ભરતભાઈ, આ તમે શું બોલો છો? આ તો ખોટું છે. શું ખોટું છે? આને તે બેન માની છે તો બેનની ખુશી માટે આટલું પણ નહીં કરે? બોલ, છે મંજૂર? તો જ હું મારા ભાઈના લગ્ન આની સાથે કરાવીશ. મને મંજૂર છે. જો મારી બેનનું સારું થતું હોય તો એના માટે આ એનો ભાઈ મરવા પણ તૈયાર છે. તો એના માટે આ એનો ભાઈ મરવા પણ તૈયાર છે. વાહ ભાઈ વાહ, આ થઈને વાત. જાય પાછળથી દંડો ગાઢ. નહીં, આ તમે શું કરો છો? આવું ના કરશો. નહીં બેન, તને મારા સમ છે. તો મિત્રો અત્યારે અમે લોકો આવી ચૂક્યા છીએ ભાટ ગાર્ડનમાં શૂટિંગ કરવા માટે, અને આજે સરસ મજાનું શૂટિંગ કર્યું.